હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે આપણે સમોસા કચોરીને પણ ભૂલાવી દે એવો ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી ઘઉંના લોટનો એકદમ નવો જ નાસ્તો બનાવીને રેડી કરશું। બનાવવાનું ખૂબ જ સરળ છે। ક્યારેક આપણે પાર્ટી માટે કે મહેમાનો માટે આ એકદમ નવો જ નાસ્તો બનાવીને ખૂબ જ સરળતાથી રેડી કરી શકાય છે અને ઘરની સામગ્રીથી બનીને રેડી થઈ જાય છે। તો અહીંયા આપણે તેના માટે એક બાઉલમાં અડધા કપ જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું અને ત્યાર પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે। 5 ચમચી અજમાને આપણે હાથમાં આ રીતે ક્રશ કરીને એડ કરીશું। અજમાથી નાસ્તામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે। અડધી ચમચી એટલા સફેદ તલ આપણે એડ કર્યા છે અને 5 ચમચી એટલા ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું। ઝીણા સમાયેલા ધાણા આપણે અહીંયા એડ કરી દેવાના છે અને હવે આપણે પૂરી આ રીતે વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું એટલે લોટમાં મસાલા સરસ રીતે ભળી જાય। અને ત્યાર પછી આપણે અહીંયા પાણી લઈને થોડું પાણી ઉમેરતા જઈશું અને તેનું એક સ્મૂથ બેટર બનાવીને રેડી કરી લઈશું। તો તેમાં ગાંઠો ના પડે એટલા માટે આપણે પાણી થોડું જ ઉમેરવાનું છે અને પહેલાં તેને સરસ મિક્સ કરીને ત્યાર પછી આપણે તેમાં જોઈતું પાણી ઉમેરશું। તો પહેલાં લોટને આ રીતે આપણે તેમાં ગાંઠો ના પડે એ રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે અહીંયા થોડું પાણી ઉમેરતા જઈશું અને આ રીતે તેને સરસ ખીરું બનાવી લઈશું। તો અહીંયા આપણે બેટરને સરસ રીતે મિક્સ કરીને રેડી કરી લીધું છે અને હવે આપણે નાસ્તાને ક્રિસ્પી બનાવવા માટે અહીંયા 1 ચમચી એટલી તેમાં સૂજી એટલે કે રવો એડ કરી દઈશું અને રવાને પણ આ રીતે લોટમાં સરસ રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણે રવાને પણ સારી રીતે મિક્સ કરી લીધો છે। આ રીતે આપણે બેટર રાખ્યો છે ચમચીમાં, આ રીતે આપણે તેની કોટિંગ થાય એ રીતે તમે જોઈ શકો છો અને હવે આપણે તેને 1 થી 2 મિનિટ માટે ઢાંકી દઈશું અને તેના માટે આપણે સરસ ફિલિંગ રેડી કરી લઈશું। તો ત્યાર પછી અહીંયા મેં બાફેલા બટેટા લઈ લીધા છે। અહીંયા મેં 2 થી 3 બાફેલા બટેટાને આ રીતે પીસેસ કરીને આપણે છૂંદો કરી લેવાનો છે કે ગ્રેટર વડે ગ્રેટ પણ કરી શકો છો। તો અહીંયા મેં છૂંદો કરીને સરસ રેડી કરી લીધો છે અને હવે આપણે અહીંયા ઝીણી સમારેલી ડુંગળી તેમાં એડ કરી દઈશું। હવે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું એડ કરશું, અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું છે અને અડધી ચમચી લાલ મરચાંનો પાવડર, 1 ચમચી જેટલો ધાણા જીરા પાવડર આપણે એડ કરીશું અને ત્યાર પછી આપણે અહીંયા 5 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈશું, 5 ચમચી કાળા મરીનો પાવડર એડ કરીશું અને અહીંયા મેં અડધી ચમચી કસૂરી મેથી એડ કરી છે। તમે નાખવા માંગતા હો તો નાખી શકો છો ને સ્કીપ પણ કરી શકો છો। 5 ચમચી ગરમ મસાલો અને 5 ચમચી ચાટ મસાલો અને 5 ચમચી ચીલી ફ્લેક્સ। અહીંયા તમે મરચાંની તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી કરી શકો છો। હવે આપણે ખટાશ માટે અહીંયા અડધો લીંબુ નીચોવી દઈશું અને ત્યાર પછી ઝીણા સમાયેલા ધાણા એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે અહીંયા 1/2 કપ જેટલો જે બ્રેડ ક્રમ્સ આવે છે તે અહીંયા લઈ લીધો છે। બ્રેડ ક્રમ્સ નાખવાથી આપણી ફિલિંગ છે ને એકદમ સરસ સેટ થઈ જશે અને તેમાં જે મોઇસ્ચર હશે એ પણ નહીં રહે, એટલા માટે આપણે અહીંયા બ્રેડ ક્રમ્સનો ઉપયોગ કર્યો છે। હવે આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરીને તેની સરસ ફિલિંગ રેડી કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો મિક્સ આપણે સરસ કરી લીધું છે અને હવે આપણે તેમાંથી આ રીતે થોડો આપણે મિશ્રણ લઈશું અને તેને આ રીતે હથેળીમાં રાખીને થોડોક ચપટો કરી લઈશું। પહેલાં તેને ફ્લેટ કરી લેવાનો અને ત્યાર પછી અહીંયા મેં ચીઝના આ રીતે પીસેસ કરી લીધા છે। તો અહીંયા મેં જે પ્રોસેસ ચીઝ આવે છે તેના પીસેસ કર્યા છે। ચીઝ નાખવાનું ઓપ્શનલ છે પણ અહીંયા ચીઝ નાખવાથી નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે અને કંઈક બાળકોને પણ નવું આપણે અહીંયા બનાવીને આપી શકાય છે। તો આ રીતે ચીઝનો પીસ આપણે અંદર નાખીને ફરીથી તેને આ રીતે ગોળો બનાવીને આ રીતે તેને શેપ આપી દઈશું અને આ જ રીતે આપણે બીજો પીસ પણ રેડી કરી લઈશું। આ રીતે પૂરીની જેમ આપણે તેને ફેલાવીને પછી વચ્ચોવચ્ચ આપણે આ રીતે ચીઝનો આપણે પીસ રાખી દેવાનો અને પછી તેને સરસ કવર કરી લઈશું ચીઝને અને પછી તેનો ગોળો આ રીતે વાળીને આ જ રીતે આપણે બધા જ પીસેસ રેડી કરી લેવાના છે। તો અહીંયા મેં બધા જ તેના પીસેસ રેડી કરી લીધા છે અને હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈશું। તો અહીંયા આપણે જે બેટર બનાવીને રેડી કર્યો છે તે આપણે ચેક કરી લઈશું। તો અહીંયા આપણે સૂજી નાખી હતી એટલે બેટર એકદમ સરસ સેટ થઈ ગયો છે અને થોડોક થીક થઈ ગયો છે। તો આપણે તેમાં 1 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને તેને થોડોક પાતળો કરી લઈશું આ રીતે અને તેને
1 મિનિટ માટે સરસ ફેટી લઈશું, કેમ કે આપણે આ નાસ્તામાં ઈનો કે સોડાનો ઉપયોગ નથી કરવાનો. એટલે બેટરને આ રીતે સરસ ફેટીને અહીંયા આપણે 1 ચમચી તેલ પહેલાં નાખી દઈશું તેમાં, એટલે અંદરથી નાસ્તો એકદમ સોફ્ટ બને. અને હવે આપણે તેને ફેટીને રેડી કરી લઈશું આ રીતે. તો અહીંયા બેટરને મેં સરસ રીતે ફેટી લીધો છે અને એકદમ આપણું ખીરું જે છે એકદમ સ્મૂથ બની ગયું છે. હવે આપણે ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને જે આપણે પીસીસ રેડી કર્યા છે નાસ્તાના એ આ રીતે બેટરમાં એડ કરીને ચમચીની મદદથી આપણે નાખતા જઈશું ગરમ તેલમાં. તો ફ્રેન્ડ્સ, તમે આ નાસ્તાને એકવાર ચોક્કસ ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટો બનીને રેડી થાય છે. અને આપણે મહેમાનો માટે અચાનક આ રીતે કંઈક નવું બનાવવું હોય તો આપણે બનાવી શકાય છે. ઘરની જ વસ્તુથી બની જાય છે અને બનાવવાનું ખૂબ જ સરળ છે. અને જો તમને આ રેસીપી સારી લાગતી હોય તો તમે તેને લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો અને તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે પણ શેર કરજો. તો એક બાજુથી સરસ શેકાઈ જાય પછી જ આપણે તેને ફ્લિપ કરવાનું છે. ત્યાં સુધી આપણે તેને આ રીતે શેકાવા દઈશું એક બાજુથી. તો તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે. અને આ રીતે સરસ કલર આવે એટલે આપણે બંને બાજુથી ફ્લિપ કરતા જઈને તેને એકદમ ક્રિસ્પી થાય અને એકદમ ગોલ્ડન આ રીતે કલર આવી જાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાનો છે નાસ્તાને. અને આ જ રીતે બધો જ નાસ્તો આપણે રેડી કરી લઈશું. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે તમને આવી જ સરસ નવી જ રેસીપી અને એકદમ ટેસ્ટી રેસીપી જોવા મળે. અને બેલ આઇકનને જરૂરથી દબાવજો એટલે મારી બધી જ વિડીયોની નોટિફિકેશન તમારી સુધી પહોંચે. તો તમે જોઈ શકો છો નાસ્તામાં સરસ કલર આવી ગયો છે. એટલે હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું. ખૂબ જ ટેસ્ટી અને ઉપરથી ક્રિસ્પી નાસ્તો બનીને રેડી થાય છે. તમે આ નાસ્તાને એકવાર ચોક્કસ ટ્રાય કરજો. તો અહીંયા તમે જોઈ શકો છો નાસ્તો આપણો એકદમ રેડી થઈ ગયો છે. તેની લુકિંગ પણ ખૂબ જ સરસ આવે છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બને છે. અને આપણે આ રીતે મહેમાનો માટે કંઈક નવું બનાવી શકાય છે. અને તમે જોઈ શકો છો આમાં તેલ પણ જરાય નથી લાગતું, ઓઇલી પણ નથી આ નાસ્તો. તો ખૂબ જ સરસ લાગે છે ખાવામાં અને ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી પણ સોફ્ટ બનીને રેડી થાય છે. તો નાસ્તાની રેસીપી સારી લાગે તો ફ્રેન્ડ્સ તમે લાઇક, શેર અને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.